તારો ઘરવાળો ફોન કેમ નથી ઉપાડતો? એ કશે બહાર ગયા છે. ત્યાં ફોન નહીં લાગતો હશે. એવું છે? મારે 8 લાખ રૂપિયા લેવાના છે. 8 લાખ રૂપિયા? શેના 8 લાખ રૂપિયા? મને તો એણે એવી કઈ વાત નથી કરી. આ તમે ખોટું બોલો છો ને? લે, ખોટું? અરે હું કામ ખોટું બોલું? તને ખબર ન હોય તો કહી દઉં. મહિના પહેલાં છે ને આવ્યો તો સટ્ટો રમવા, 8 લાખ હારી ગયો. શું વાત કરો છો? હા, અને મેં જ વ્યાજે રૂપિયા આપ્યા છે. સત્તો પેલા તો રમવા? બહુ જીત્યો પણ પછી પણ એવી રીતે સત્તો એવું કઈ રમતા જ નથી. તો આ તમારી ભૂલ થઈ હશે. તમારે કોઈ બીજા વ્યક્તિને મળવાનું હશે અને તમે હા. કોની વાત કરી રહ્યા છો? હું દેવાંગની વાત કરી રહ્યો છું. બોલ હવે. દેવાંગ? હા, અને દેવાંગની ઘરવાળી પણ એક નંબર છે. હા, તમે જરાક મોં સંભાળીને બોલો. તમારે તમારા વખાણ કરું છું, બીજું કંઈ નથી કહેતો. મારે કોઈ વખાણ નથી સાંભળવા. આ દેવાંગ પાસે જે પૈસા લેવાનું હોય ને એ બધી વાત તમારે એની સાથે કરવાની. જો આવી રીતે રસ્તાની વચ્ચે મને નહીં ઊભી રાખવાની. હું તો આખા ઘરને ઊભું રાખું. અને ઘણા એવા કિસ્સા બને છે ખબર છે ને, કે એનો ઘરવાળો પૈસા ન આપી શકતો હોય તો પછી જેને લેવાના હોય ને એને ઘરવાળીને ઉપાડી આવે. કેવી વાતો કરો છો? આવી બધી વાતો નહીં કરો. જો તમે દેવાંગ સાથે શાંતિથી બેસીને વાત કરજો. જે પણ કાંઈ પ્રોબ્લેમ હોય એ પહેલી વાત તો એ કે એ મારા ફોન નથી ઉપાડતો, એટલે મને લાગે છે હવે એને દેવાની ગણતરી લાગતી જ નથી. અને બીજી વાત એ સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરી લઉં, પણ પછી સહન શક્તિ પૂરી થઈ જાય પછી ટન તારા. મને ખબર છે કે એને બેન હોતી છે, તું છે, મતલબમાં તો જો ઘરે આવીશ તો આબરૂ વગર ના થાઓ, એટલું યાદ રાખજો. જો પ્લીઝ તમે આવું કશું નહીં કરતા. દેવાંગની કંઈ ભૂલ થઈ હશે તો એ સુધારી લેશે. એ તમને પૈસા આપી દેશે. કદાચ એની પાસે હમણાં નહીં હશે સગવડ, પણ જેવી પણ સગવડ થશે ને એ તમને પૈસા આપી દેશે. પણ પ્લીઝ તમે લોકો કે ઘરે નહીં આવતા અને આવી રીતે અમને હેરાન સગવડ ન થાય તો પછી તારે કંઈક સગવડ કરવી પડશે. એટલે હા, પછી તારે એ ઘરે શેડો ફાટી જાય, તારે મારી પત્ની બનીને રહેવું પડશે. કેવી ગાંડા જેવી વાતો કરો છો? તો તારી નણંદને ઉપાડી જઈશ. જો અમારી દામિની બેનની સગાઈની વાતો ચાલે છે અને અમે એને અમારા સમાજમાં સારા ઠેકાણે પરણાવી દેશું. એટલે તમે પ્લીઝ આવી બધી વાતો નહીં કરો. મારામાં કઈ ખોટ છે? તમારામાં ખોટ છે એટલે આવી રીતે તમારી સાથે અમે થોડી લગ્ન કરાવી શકીએ. અને એ બધી વાત સાઈડની છે. તમને તમારા પૈસાથી મતલબ છે ને, તો એ તમને દેવાંગ ગમે ત્યાંથી પણ કરીને આપી દેશે. અને હું વાત કરીશ, હું સમજાવીશ એને. તારી વાત તો હું સમજી જઈશ કે તું એને સમજાવીશ, પણ એક વાત કાન ખોલીને સાંભળજે કે એણે જો થોડા દિવસની અંદર મારા પૈસા ન આપ્યા ને તો હું ઘરે આવીશ. હું કરીશ કંઈ નક્કી નહીં. ઘર કદાચ પડી પણ જશે, કે કદાચ ઘરની વસ્તુઓ બધી રોડ પર આવી જશે, વ્યક્તિઓ ક્યાં હશે એનું કાંઈ નક્કી નહીં હોય. હા, એટલે તારે એને જેમ સમજાવો હોય એમ સમજાવી દેજે. બાકી જો હું ઘરે આવીશ ને તમે આ શહેરમાં ક્યાંય રહી નહીં શકો એવા થઈ જાઓ. જો પ્લીઝ તમે એવું કાંઈ ન કરતા. હું એને સમજાવીશ અને એવું હોય ને તો હું મારા દાગીના વેચીને પણ તમને રૂપિયા આપી દઈશ. પણ પ્લીઝ તમે આવું કંઈ નહીં કરતા. લાગે છે કે પ્રેમ બહુ છે દેવાંગ સાથે. હા, પણ જો આ છેલ્લો રાઉન્ડ. મારી વાત કાન ખોલીને સાંભળજે. હું હવે છેલ્લી વાર જ બોલું છું કે હવે રૂપિયા જો ન આવ્યા ને તો ડાયરેક્ટ
મારા માણસો હું બધા તારી ઘરે બેઠા છું. કહી દેજે દેવાંગને. જા. ભાભી બહાર જાઓ છો? હા, મારા પિયર જાઉં છું. અરે પણ ઊભા તો રહ્યો, શું પિયર જાઓ છો? કહીને તો જાઓ ને તમે. બાને કઈ વાત નથી કરી, અચાનક કોઈ પ્રસંગમાં જવાનું છે? કઈ થયું? કોઈ પ્રસંગમાં નથી જવાનું. હું કાયમ માટે મારા પિયર રહેવા જાઉં છું અને હવે પાછી નહીં આવું. શું બોલો છો? હવે શું વાંધો પડ્યો તમને? આપણા બંને વચ્ચે તો ઝઘડોય નથી થતો. દેવાંગ, દેવાંગ, એની સાથે ઝઘડો થયો? ઝઘડો નથી થયો, પણ એ પાછા સત્તો રમીને આવ્યા છે અને 8 લાખનું લેણું કરીને આવ્યા છે. ભાભી કઈ પણ ના બોલો. મારો ભાઈ કઈ સાવ એવો નથી કે નકરું ખોટું જ બોલ્યા કરે. હવે એ બધું એને બંધ કરી દીધું છે. મતલબ કે હું ખોટું બોલું છું એમ જ ને? આજે રસ્તામાં પેલો લેણદાર મને બધાની વચ્ચે ઊભી રાખીને મારી સાથે ગમે તેવી વાતો કરે છે તો હું ખોટું બોલું છું. એ લેણદાર એમ કહે છે કે જો દેવાંગ મને પાછા પૈસા નહીં આપે ને તો તું મારા ઘરે આવી જજે, મારા ઘરે રહેજે. તો હું એ વાત પણ ખોટું બોલું છું અને મારા એ વાતની ના પાડવા પછી એ મને એમ કહે છે કે તમારા ઘરે તમારી નણંદ પણ છે, જોઈએ ને તો એને મારી સાથે પરણાવી દેજો. તો આ પણ હું ખોટું બોલું છું ને? ભાભી એવું નથી કહેતી હું, પણ આવું કઈ રીતે થઈ શકે? ભાઈએ તો કહ્યું હતું ને કે હવે આવું નહીં કરે. એ જ તો વાત છે કે એનાથી આ લત છૂટતી જ નથી. આ એકવાર આની આદત પડી જાય ને, એકવાર એમાંથી પૈસા આવતા દેખાઈ જાય ને એટલે માણસ એ વસ્તુ છોડી જ ના શકે. અને મને પણ એમ હતું કે ના, આજે લાસ્ટ ટાઈમ થયું હતું ને એ પછી દેવાંગ સુધરી જશે, પણ ના, એને સુધરવું જ નથી. 8 લાખનું લેણું કરી નાખ્યું છે. આ કઈ નાની રકમ નથી. ભાભી તમે શાંત થઈ જાઓ અને આ શું બેગ લઈને બેઠા છો? કશે નથી જવાનું તમારે. હવે આવી રીતે કઈ તમે અમને લોકોને મૂકીને જતા રહેશો. અને માનું છું કે ભાઈની ભૂલ છે, પણ પિયર જવાથી શું થશે? મારો ભાઈ કઈ સુધરી જશે? સુધરી તો નહીં જશે, પણ મને હવે એને જોઉં છું ને તો ગુસ્સો આવે છે કે આ માણસને આટલું સમજાવવા છતાં એને સમજ નથી પડતી. બાનું નહીં વિચારતા, મારું નથી વિચારતા, આ દીકરીનું પણ નથી વિચારતા કે કાલે ઉઠીને એને સાસરે વળાવવી પડશે તો, અને લોકોને ખબર પડશે કે આનો ભાઈ તો સત્તો રમે છે તો કોણ લઈ જશે તમને? કોણ રાખશે? હું તો બધું સમજુ છું, પણ મારો ભાઈ નથી સમજતો ને. પણ ભાભી પ્લીઝ ઘર છોડીને ન જાઓ. એક તો એટલી મોટી મુસીબત તમારા માથે આવી ગઈ છે, એને ઘરે કોઈને વાતે નથી કરી, અને એમાં તમે ઘર છોડીને જતા રહેશો તો બાને હું કેવી રીતે સાચવીશ? તમે હશો ને તો મને સપોર્ટ રહેશે. હવે ઉપાધિ એ છે કે 8 લાખ રૂપિયા ક્યાંથી આવશે? એક મિનિટ. શું થયું? શું યાદ આવ્યું હશે? શું છે? અમારા પિયરથી આવેલા ઘરેણા છે, એ દેવાંગને આપી દેજો અને કહેજો કે પેલા લેણદારને આપી આવે, જેથી કરીને એ આપણને લોકોને હેરાન નહીં કરે. મને તો ચિંતા થાય છે કે તમારે કોલેજ જવાનું હોય અને કદાચ રસ્તામાં એ તમને પણ હેરાન કરશે તો? આ બધી મુસીબત મને નથી જોઈતી. ભાભી આ તમારા ઘરના ઘરેણા છે, અમે કઈ રીતે લઈ શકીએ? નાના તમે રાખો. જુઓ, અત્યારે આની જરૂરત આપને બધાને છે. વેચીને પૈસા આવે ને તો એમ કરીને પણ લેણું પૂરું કરી દેવું જોઈએ, કારણ કે આવા લોકો પર કોઈ ભરોસો નહીં થાય. કાલે ઉઠીને ઘરે આવીને બેસી જશે તો શું કરી લઈશું આપણે? શું કરી લઈશું? એના કરતાં તમે અને બા દેવાંગને સમજાવો અને આ બધું જે લેણું થયું છે ને એ પૂરું કરવા કહો. થેન્ક યુ ભાભી, તમે ઉપાધિ ન કરો. હું બાની સાથે વાત કરું છું. હા, કશે નથી જવાનું. ઠીક છે. તમે અહીંયા
હા હું અહીંયા. આવી ગયા? ક્યાંથી આવ્યું? બાર બજારેથી. શાકભાજી લેવા ગયો તો? હા એમ જ શાકભાજી લેવા જ ગયો હતો પણ ના મળી શાકભાજી. નવી વાત મળી કે ન મળી તમને? બોલ ને. એનું દાચું જોતા તો એવું લાગે છે કે કંઈ કાળું ધોળું કરીને આવ્યો છે. 8 લાખ રૂપિયા માથે કર્યા છે. પરિવાર સટ્ટો રમ્યા છે ભાઈ. દેવાંગ, તારે ક્યાં સુધી આમાં ડૂબવું છે? પાછો શરમ આવે છે ભાઈ તને? તને ખબર છે જેની પાસેથી પૈસા લીધા છે ને એને શું કહ્યું છે? ચીનકી આ વખતે મારે રમવું નહોતું પણ તોય રમાઈ ગયું નહીં? મારું મન એવું છે. નાનો છોકરો છે, કોઈએ કીધું કે ચાલ રમ એટલે રમી લીધું, અને ઘરમાં તો અહીંયા પૈસાનું ઝાડ છે. 8 લાખ શું 16 લાખે થાત ને તોય એને વાંધો નહોતો. ભાઈ એવું નથી, મને ટેન્શન હતું જ કે આવું કંઈ થશે તો હું શું કરીશ. પણ બાપ તારે કાંઈ કરવાની જરૂર નથી. હવે જે કરવાનું છે ને એ જેની પાસેથી તે પૈસા લીધા છે ને એ કરશે. કાં તો ભાભીને લઈ જશે ને કાં તો મને લઈ જશે. નહીં દામિની, હું કઈને ગયો છે ભાભીને? એવું રસ્તામાં ભાભીને મળ્યો હતો ને ભાભીને કીધું છે કે તારા લગ્ન થઈ ગયા છે ને તારો ઘરવાળો જો પૈસા ન આપી શકે ને એનો જ ફોન છે. જો હું તો મારા ઘરમાં બેસી જજે. અને દામિની નાની નણંદ પણ છે ને એના લગ્ન એ બાકી છે, એને ઉઠાઈ લઈશું. દામિની કોઈને કંઈ નહીં થવા દઉં યાર. તમે લોકો સમજો ને, મને આવી રીતે ડરાવ ના કરો ને. કોઈને કાંઈ નથી કરવું. હું જઈને કહી આવીશ કે એ મારા ઘરમાં જ છે અને તું લઈ જા ને એનું જે કરવું એ કરજે. એને લઈ જઈને શું કરશે? જે કરવું એ કરે. પણ મારી વહુ અને મારી દીકરીને જો એને હાથ પણ લગાડ્યો છે ને તો એનું ખૂન કરતા હું નહીં વિચાર કરું. મારું જે થવું એ થાય. બાજુ એ મને મારી નાખશે, જીવવા નહીં દે. બહુ ક્યાં સરસ. પર ફોન કરે છે બાપ, હું મરી જઈશ તો 4 દિવસ હું નાઈને બેસી રહીશ તારા નામનું, પછી તો મારે તને યાદ ન કરવો? ઠીક છે. મારી મારી છોડીને વાત જતા હતા, અત્યારે રોકી લીધા છે. ઘરેણા આપ્યા છે. લે, અને હજી જે બાકી હોય ને એ ઘરમાંથી તું લઈ જા અને હું ઓલાને મળી આવું છું. બાજુ હું છે ને છેલ્લી અને પહેલી વાર રમ્યો છું. હાથ પછી હવે ક્યારેય નહીં રમું જિંદગી. અમારી પાસે 8,000 નથી. આ જે તને આપ્યા છે ને, અને હું હમણાં જાઉં છું હવે પોલીસ પાસે તને પકડાવવા. એ સમજાવ ને બાને. ન સમજવું મારે. આવી રીતે પૈસા આપ્યા પછી પેલો વ્યક્તિ અમદાય જ મને જીવતો નહીં રહેવા દે. અને જો હું મરી જઈશ ને તો તમારા લોકોનું શું થશે? તારા ભાભીએ તને વાત તો કરી જ હશે ને કે કેવું વ્યક્તિ છે. તો રમતા પહેલાં નહોતું વિચાર્યું કે આમાંનું કંઈ પણ થશે તો મારી બાયડી અને મારી બેનનું શું થશે? કાંઈ ન વિચાર્યું તે? બેશરમ. બસ આવીને બાયડીને સમજાવી દીધી, આમ થયું છે, મારાથી ભૂલ થઈ છે, ઓલો લેન્ડર આમ કહે છે, ઓલો આમ કહે છે. પણ તારામાં મર્દાનગી નથી કે તું એની સામે ફાઇટ કરી શકે? ફાઇટ તો ક્યાંથી કરવાનો? મેં જ ખોટું કર્યું છે. જિંદગી જ્યારે મારી સામે આટલા બધા સવાલો મૂકી રહી છે ત્યારે મને નથી ખબર કે હવે હું શું કરું. કરતાં પહેલાં વિચારવાનું હતું, હવે નહીં. બીજી વાર વિચાર કરીશ બાપ. ભૂલ થઈ ગઈ છે મારી. હવે અમારી એ ભૂલ થઈ ગઈ છે, એમાં મારી તો ખાસ કે મેં તને જન્મ દીધો અને આટલો મોટો કર્યો, કરવાનો જ નહોતો. ભાઈ થોડુંક તો સમજ. પપ્પાના ગયા પછી તું જ અમારો આધાર છે. અમે તારા ભરોસે છીએ. તું જ આવું કરીશ? બધું મેં આપણા માટે જ કર્યું હતું. મને એમ હતું કે સટ્ટો જીતીશ ને તો 8ના ડબલ થશે, 16 લાખ રૂપિયા આવશે. તારા લગ્નનો વિચાર કરવાનો હતો, એટલા માટે થઈને જ તે. આજ દિવસ સુધી સટ્ટામાં કોઈ જીત્યું છે? અને જે જીત્યું છે ને એની પહેલાં કેટલો બરબાદ થઈ ગયો હોય તો એના 10% પણ એ જીત્યો ન હોય. અરે યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર જેને ધર્મ રાજા કહેવાય છે એ એમાં હારી ગયા હતા, તો તું કોણ? જા આ ઘરેણા વેચી આવ અને પૈસા આપી દે. આનાથી 8 લાખ જો ઘરેણા વેચ્યા પછી પણ આપણું લેણું આમાંથી 8 લાખ આવવાના જ? ભૂલી જા. નહીં થાય લેણું પૂરતું. હું જાણું છું બાપ, પણ
જો અત્યારમાં થોડા ઘણા રૂપિયા આપી દઉં પછીનો વાયદો લઈ લઈશ ને પછીનું જોયું જશે બા. ક્યાંથી જોયું જશે? શેમાંથી? ત્રણેયના ઘરેણા તો જતા રહ્યા, હવે શેમાંથી જતું રહેશે? હાલો આવું જ છું, તમારી પાસે જ આવું છું. હું જાઉં છું હવે પોલીસ પાસે. ચાલો આવી જા ભાઈ. ફાલ્ગુની જો સમજવાની કોશિશ કરને તું. આમાં મારો બીજો કોઈ વાંક નથી. ભૂલથી સટ્ટો રમાઈ ગયો છે યાર. દર વખતે આવું જ કહેવામાં આવે છે મને અને આવી રીતે જ સમજાવવામાં આવે છે. પણ કેટલી વખત હું તમને માફ કરું અને કેટલી વખત તમે આ જ ભૂલ કરશો. ફાલ્ગુની હું જાણું છું કે જે વ્યક્તિએ તને ધમકાવી છે ને એ વ્યક્તિ કેટલો ખતરનાક છે. એ વ્યક્તિ પાસેથી યાર ભૂલથી પૈસા લેવા ગયા અને એ લોકોનું આખું સર્કલ છે. એ લોકોએ મને ફસાવ્યો છે. ફાલ્ગુની જો શરૂઆતમાં મને આવી કોઈ લત નહોતી પણ એણે કહ્યું કે તું જીતીશ આમાં અને હું જીત્યો પણ ખરા. લાખના 2 લાખ રૂપિયા થયા પછી વધારે લાલચ જાગે કે નહીં માણસને. અને એમાં ફાલ્ગુની આટલું લેણું થઈ ગયું છે યાર. પ્લીઝ તું સમજ ને મને. પતિ શું તારું? હા તો હવે શું કરવાનું? આજે ભૂલ કરી છે એની સજા કોણે ભોગવવાની? આજે રસ્તામાં એ વ્યક્તિ મને ઊભી રાખે છે અને મારી સાથે આવી રીતે વાતો કરે છે. તમને ખબર છે એણે શું કીધું હતું? એણે કહ્યું હતું કે જો તારો ધણી રૂપિયા નહીં આપી શકે ને તો તું મારી પાસે આવી જજે. અથવા તો મને એ પણ ખબર છે કે એને એક બેન પણ છે. હવે તમે વિચારી શકો છો કે અમારી ઉપર શું વીટે છે? કાલે ઉઠીને આ દામિની બેન સાથે કંઈ કરે તો તમે શું કરી લેવાના હતા? એ કઈ દામિનીની સાથે એ કઈ નહીં કરે અને તારી સાથે કઈ નહીં થાય. જો આ પરિસ્થિતિમાં તમને લોકોને મેં જ નાખ્યા છે તો હું જ બચાવીશ ને. અને છે ને અત્યારમાં કોઈ રસ્તો નથી દેખાતો કે ક્યાંથી શું કરું, દેખાય? હું કેવી રીતે બહાર નીકળું આમાંથી. ક્યાંથી દેખાય? કારણ કે આનો કોઈ અંત જ નથી. આગળ પણ આ જ વસ્તુ બની હતી અને ત્યારે ઓછું લેણું થયું હતું તો બચી ગયા હતા. પણ હવે પાછી એ જ ભૂલ કરીને બેઠા છો. હવે કઈ રીતે કરશો? ક્યાંથી લાવશો? મારે છે ને તમારી સાથે વાત જ નથી કરવી. સમજવાની કોશિશ કરને. કદાચ જો સટ્ટો જીત્યો હોત ને તો નથી જોઈતા એવા પૈસા. આવો સત્તો રમીને લાવેલા પૈસા અમને નથી જોઈતા. શાંતિથી 2 ટાઈમ ખાવાનું મળે ને અને સુખેથી જીવે ને એ જ બહુ છે અમારા માટે. બહાર નીકળવા માટે કંઈક તો કરવું પડશે ને મારે. તું જ કે બીજો કોઈ રસ્તો જે મારી પાસે હવે? 8 લાખ રૂપિયા જે માથે ચડાવ્યા છે એને નહીં આપું ને તો પેલો વ્યક્તિ મને મારી નાખશે અથવા તો તમારા લોકોની સાથે કંઈ કરશે. તમારે લોકોની આમાં કોઈ ભૂલ નથી. વાંક મારો છે તો હું એને કહું છું મને સજા આપને. પણ નહીં, હાથ ધોઈને પાછળ પડ્યો છે. વસનો પૂજારી સાલો. જો એક કામ કરો, મારા દાગીના લઈ જાઓ અને એને આપી દો. અથવા તો વેચીને એમાંથી પૈસા આવે ને એ આપી દો એને. તો હવે શું કરશો? શું વિચારો છો? દાગીના તો આપી દીધા આપણે, છતાંય તેનું લેણું પૂરું થયું નથી. 5 લાખ રૂપિયાની રકમ આવી હતી અને હતા ટોટલ 8 લાખ રૂપિયા. હવે બાકીના 3 લાખનું શું કરું? મને રિયલી યાર મને એમ થાય છે કે હું મરી જાઉં. જો હું મરી જાઉં ને તો વાત પતે યાર. પણ નહીં પતે. આ કેસમાં નહીં પતે કારણ કે મારા મર્યા પછી એ તમને લોકોને હેરાન કરશે. આટલા રૂપિયા આપ્યા પછી પણ મારે તમારા લોકોની લાઈફ નથી બગાડવી યાર. પણ આ વખતે ગમે તેમ કરીને આ પતાવી દઈએ પછી હું તમારી પર કઈ રીતે ભરોસો કરું કે તમે બીજી વાર સટ્ટો નહીં રમો? નહીં રમું ફાલ્ગુની, નહીં રમું ક્યારેય પણ સટ્ટો. માણસને આવી વસ્તુ કરવી નથી હોતી પણ અંદરની લાલચ જ ખરાબ્યું આ બધું. હા પણ એકવાર આ બધી વસ્તુની આદત પડી જાય ને એટલી જલ્દી છૂટતી એ નથી. આ એકવાર પૈસા દેખાઈ ગયા છે ને એટલે બસ આવું જ થશે. હા, આવું જ થયું છે પણ હવે પછી આવું ક્યારેય નહીં થાય. હા, હું છું કંઈક કરીશું.
હા કરીશું આપણે કંઈ. દેવાંગને જરાય અક્કલ નહીં ચાલતી હોય કે આ હું શું કરી રહ્યો છું. 8 લાખ સુધી પહોંચી ગયો તો એની અક્કલ કામ નથી કરતી. કરે, માણસથી ભૂલ થાય. પૈસા કમાવા માટે આવું કંઈક કરે, થોડાકમાં હોય. જ્યારે એમ લાગે કે હવે આપણે નિષ્ફળ જતા જઈએ જ તો બંધ કરી દેવું જોઈએ. પણ શું બોલો છો બા એકલા એકલા? બસ અત્યારે એક જ તો વાવાઝોડું છે ઘરમાં, દેવાંગના નામનું. 8 લાખ મેં ક્યારે એના મીંડા નથી ગણ્યા. હવે શું કરી શકવાનું? એની વાતને યાદ કરીને ક્યાં સુધી હેરાન થઈશું? હવે જે થઈ ગયું એ થઈ ગયું, એમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચારવાનું. જો મારું મગજ તો ચાલતું બંધ થઈ ગયું છે. 8 લાખ એટલે હું ક્યાં પહોંચ્યું? દામિની, થોડોક તો વિચાર કર. આપણી પાસે શું છે કે આપણે વેચ્યા હાટીને એનું દેણું પૂરું કરીએ અને પછી એ ભાઈ સુધર્યા ન સુધર્યા એની તો કોઈ ખાતરી જ નથી. તો બા, ઉપાધિ કરીને આ બધું કાંઈ સરખું તો નહીં થઈ જાય ને? ઉપાધિ કરશું તો કાંઈ 8 લાખ રૂપિયા તો નહીં આવી જાય ને? ઉપાધિ કરશું તો ભાઈ સુધરી જશે નહીં ને? સાચું કહું, આ દેવાંગના લગ્ન કર્યા ત્યારે ઈ બંને જણા કેટલા ખુશ હતા. અરે એને જોઈ જોઈને મને શેર લોહી ચડતું હતું કે ચાલો મારું ઘર, મારો પરિવાર, મારો દીકરો, મારી વહુ કેવા સુખી છે. અને કાલ સવારે મારી દીકરી માટે હું એવું જ ઘર શોધીશ કે એ પણ ત્યાં જાય એટલે સુખી રહે. વાહ, ખબર છે મને કે ભાભી દુઃખી રહે છે. જ્યારે બંનેના લગ્ન થયા ને તો બહુ ખુશ હતા, પણ ભાઈની આ લતના લીધે એ પણ હવે દુઃખી રહે છે. ઘરમાં જેટલાનું સોનું હતું એ બધું જતું રહ્યું. તારી ચિંતા શું કરીશ? કાલ સવારે તારા લગ્ન આવીને ઊભા રહેશે. છોકરો જોવ એટલી જ વાર છે. મારી ઉપાધિ ન કરો ને બા. કેમ? મારું થઈ રહેશે એમ. એમ કેવી રીતે થઈ રહી? તારી એ ઉંમર લગ્નની થઈ ગઈ છે અને આટલા બધા રૂપિયા આનામાં ડૂબી જવાના તો તારા માટે હું શું કરીશ? ક્યાંથી રૂપિયા લાવીશ? કોર્ટ મેરેજ કરી લઈશ. કોર્ટ મેરેજ? સામેવાળા એમ કહે છે કે અમારે ધામધૂમથી કરવા છે તો કયા કોર્ટ મેરેજ કરશું આપણે? સામેવાળા ના નહીં પાડે, હું વાત કરી લઈશ એમની સાથે. મેં વાત કરી લીધી છે. વાત ફરીથી બોલ. તે વાત કરી લીધી છે? હજી તો મેં છોકરો ગોત્યો નથી તો તે વાત કોની હારે કરી લીધી? તમારે ચિંતા કરવાની એ જરૂર નથી ને છોકરો ગોતવાની એ જરૂર નથી. એ મેં કરી લીધું છે. એટલે કોણ છે એ? આપણી સોસાયટીમાં પેલો આદિ રહી છે ને. આદિ? અરે આદિ હારે થોડું થતું હોય. શું કામ ન થાય? એ આપણી નાતનો નથી અને આપણી નાત સિવાય હું તારા લગ્ન ક્યાંય નહીં કરું. નાતમાં લગ્ન કરીને શું કરીશ કહેશો મને જરા? બા, અમે બંને છે ને એકબીજાને પ્રેમ કરીએ છીએ ને એકબીજાની સાથે લગ્ન કરવાના છીએ. આ વાત ફાઇનલ છે. લ્યો, તું પ્રેમેય કરવા માંડી અને તું મને જાણેય નથી કરતી. હા, હવે કહું છું ને તો હવે ખબર પડી ગઈ ને તમને? તો હવે મારા લગ્નની ઉપાધિ મૂકી દો. એ છોકરો આપણી નાતનો નથી એટલે હું તારા લગ્ન ત્યાં નહીં થવા દઉં એટલે નહીં થવા દઉં. હા, તો આખી જિંદગી છે ને મને ઘરમાં જ રાખજો કુંવારી. કારણ કે આપણી નાતમાં છે ને કોઈ હા નહીં પાડે. જે રીતે ભાઈના લખણ છે ને એ રીતે તો સાત ભવે મને છોકરો નહીં મળે. તો ભાઈના લખણ છે ને તો કોકને દીકરી અહીં દેવાની નથી, આ દીકરી લઈ જવાની છે. એટલે એવું ન હોય કે એનો ભાઈ સટ્ટો રમે તો બેને સટ્ટો રમતી હશે. સટ્ટો ન રમતી હોય બેન, પણ વિચાર તો કરે ને કે ભાઈ રમે છે તો કાલ સવારે આપણી પાસે પૈસા માંગશે, બધી પલોજણ આપણા ઘરે આવશે. ખાલી અમારા બંનેના લગ્ન નહીં થાય, બે ફેમિલી એ ભેગી થશે ને. ભલે કદાચ આપણી નાતમાં 1 ઘર 2 ઘર 10 ઘર ના પાડશે, 11મું ઘર તો કહેશે કે હા અમને દામિની ગમે છે ને અમારે દામિનીને લઈ જવી છે. પણ મારે એ કરવું જ નથી. હા, તમે ના પાડો ને એટલે મેં પ્રેમ નહોતો કર્યો. લ્યો, બા, ભાઈ એટલું કરી નાખ્યું, તમે એને રોક્યું? એને સમજાવી શક્યા નહીં ને? તો હું એની જેમ ખોટા રસ્તે તો નથી ને. સાચા વ્યક્તિને પ્રેમ કરું છું. અને વાત કેટલી છે કે આપણા લોકોની ખાલી કાસ્ટ અલગ છે, તો કાસ્ટથી મારે કાંઈ લેવા દેવા નથી. ભાઈએ સટ્ટાને પ્રેમ કર્યો, સટ્ટાએ એને બરબાદ કર્યો. તે જે છોકરાને પ્રેમ કર્યો છે એ તને આબાદ કરશે કે બરબાદ કરશે એની કોઈ ખાતરી છે? ખાતરી છે ને. ખાતરી એ છે કે સટોડિયો નથી. સટોડિયો નથી તો બીજા લખણ હશે. એ ટીનું,
કુકલાવ લાવો શું હા લાવો શું આપું 5 લાખ રૂપિયા હું આપું એટલે 5 લાખ રૂપિયા? હમ અરે ભૂલ થતી લાગે તમારી કઈ. જો આપણે હું જો 8 લાખ રૂપિયા મેં લીધા હતા, એમાંથી 5 લાખ રૂપિયા તો તમને પાછા આપ્યા છે મેં. એટલે તમારે ઉઘરાણી કરવાની છે, એમાં ખોટું નથી કઈ, પણ 3 લાખ રૂપિયા જ બાકી છે હવે આપવાના. વ્યાજ કોણ આપશે? આ મોડ ઓછું એટલું હે હું હરામના રૂપિયા ન લઉં. જો બરોબર દાદા, જો અશોક દાદા, તમે સમજો 2 લાખ રૂપિયા એ ટકાવારી તો ઘણું ક્યાં પહોંચે ટકાવારી. જો આવી રીતના ના હોય કઈ. માનું છું કે સટ્ટો રમવા માટે તમારી પાસેથી રૂપિયા લીધા હતા, પણ તમે તો એવી રીતે ઉઘરાણી કરો છો કે એ બસ કર. જો હું હાથમાં સોનું નથી પહેરતો, દાદા કોઈ છે ગળામાં સોનું નથી પહેરતો. હું કામ કે મારી પાસે પૈસા આવે ને ડાયરેક્ટ વ્યાજ જ ચડે. જો મારી વાત સાંભળ, મારા માટે છે ને પૈસા જ બહુ મહત્વના છે. કારણ કે પૈસા મારા ઘરે નથી રહેતા, કા બેંકમાં હોય ને કા કોઈ વ્યક્તિને આપેલા હોય. એટલે મારે છે ને જો ઘરે નો ધક્કો ખાય. દાદા ધમકી ના આપો ને. જો હા, હું એટલે તો આ શેરીમાં આવ્યો. તું પાછળની શેરીમાં રહેશો ને, હા, પણ આ શેરીમાં હું કામ આવ્યો? હું નથી ઈચ્છતો કે હું તારી ઘરે આવું, દાદા પછી મેં- મારી દ્રષ્ટિ ખરાબ થાય. નહીં દાદા, જો તે દિવસે તો દાદા, જો તમારા હા. પગે પડું છું કહેતા હોય તો, પણ તમે આવી રીતે મને જો હું પૈસા આપી દઈશ ને દાદા, દૂધે ધોઈને રૂપિયા આપી દઈશ. કેટલા દિવસમાં સમય આપ. સમય હા, જો બાકીના 3 લાખ હોત તો, જો 3 લાખ હોત ને તો 1.5 મહિનાનો, પણ 1.5 મહિનો તો 5 ત્રણ લાખ ના દાદા, અત્યારે 5 બાકી છે ને, હે એમાં પાછા વધી જાય. હો. દાદા જો આટલી બધી રકમ તો મારા જેવો વ્યક્તિ કેવી રીતે કોઈને આપી શકે? તમે સમજો ને, હું હાર્યો છું. હારેલો વ્યક્તિ એની પાસે જો જો અમે 5 જણા પાર્ટનર છીએ. કેટલા વ્યાજે આપવાવાળા 5 જણા પાર્ટનર. બધાને મગજ છે ને મારી જેવા નથી. ઓલા બધાય તો નહીં સમજી નહીં ગયો. દાદા, જો હું તમારા પૈસા મોકલાવી દઈશ. પૂરા 5. કેટલા? 5 લાખ રૂપિયા પૂરા. બાકી અને- આવી રીતના કોઈ ના કરે. એ તમે લોકોએ પણ ચીટિંગ કરી છે મારી સાથે. પહેલા મને જેને સટ્ટો રમાડ આપ્યો, સટ્ટો રમ્યો હું, અને મને થોડા ઘણા રૂપિયા તમે જીતાડાવ્યા, અને જીત્યા પછી મેં મોટો સટ્ટો લગાવ્યો. એ રૂપિયા પણ તમે જ મને આપ્યા, ને હવે મને ફસાવી રહ્યા છો. જો આવી રીતના કોણ કરતું હશે? આવી રીતે આ કિસ્મત કરે. તારા કિસ્મત અજમાવતો તો તું બાટલીમાં ઉતરી ગયો. બરોબર. બાટલીમાં ઉતરી ગયો કે મને બાટલીમાં પરાણે ઉતાર આપ્યો? એ જ્યારે હું જીતીને ગયો ત્યારે તમે મને સમ આપીને બેસાડ્યો કે આ વખતે તારે સટ્ટો રમવો પડશે, કારણ કે તું જીતીને જઈ ના શકે. જો અને જો આ બકવાસ હું છે ને સાંભળવા નથી આવ્યો. દાદા 15 દિવસ 15 દિવસ 5 લાખ રૂપિયા નકર બાયડી તૈયાર રાખજે. 15 દિવસ દાદા, જો યાર 15 દિવસમાં 5 લાખ રૂપિયા. મને કઈ સમજાતું નથી. પેલો નરાધમ છે કે કોઈ વાત માનતો નથી. ઘરના લોકોને શું કહીશું હવે? મને નથી લાગતું કે આમાંથી હું ક્યારેય છૂટી શકીશ, નહીં બચી શકું. હવે શું થયું છે? શું થયું? એ પાછો હર વખતે મને ફોન શું કામ કરતો હશે આ? યાર, પેલો વ્યક્તિ મને મળ્યો હતો પાછો, જેને આપણે 5 લાખ રૂપિયા કરેણા વેચીને ચૂકવ્યા ને, એ વ્યક્તિ, એની પાસેથી મેં 8 લાખ રૂપિયા લીધા હતા. 5 લાખ રૂપિયા મેં આપ્યા કરેણા વેચીને, તો કેટલા બચે? 3 નથી બચતા. એના હિસાબ પ્રમાણે હજી 5 લાખ રૂપિયા બાકી છે. એવું તો નથી ને કે પાછા તમે 2 લાખનો જુગાર રમી આવ્યા હોય? જુગાર અને સટ્ટો, મને ખબર છે કે આ કેટલો ખતરનાક છે અને મારે શું કરવું જોઈએ આનાથી બચવા માટે. ખબર હોત ને તો અત્યાર સુધી આ બધું થયું જ નહીં હોત, આ બધું બન્યું જ નહીં હોત. ફાલ્ગુની, મારો વાંક છે, હું જાણું છું, પણ પેલો વ્યક્તિ મને હવે ફસાવી રહ્યો છે. મેં તને કહ્યું હતું ને કે એ દિવસે સટ્ટો રમવા માટે એણે મને મજબૂર બનાવ્યો હતો, અને હવે 5 લાખ રૂપિયા, 5 લાખ ચૂકવ્યા પછી પણ 5 લાખ રૂપિયા બાકી છે એના.
હું શું કરીશ યાર? કેવી રીતે 5 લાખ રૂપિયા આપું એને? અને પાછો 15 દિવસનો વાયદો મારીને ગયો છે. જો 15 દિવસમાં એને 5 લાખ રૂપિયા નહીં આપું ને તો ધમકી મારી જ છે આ વખતે. એ દામિનીને કે તને બેમાંથી એકને કોઈને હેરાન કરશે. મારી ભૂલના લીધે હું તમને લોકોને હેરાન થવા દેવા નથી માંગતો, પણ શું કરું? મારી પાસે કોઈ ઓપ્શન નથી હવે. તો કોઈની પાસેથી લઈ લો ને. આ જેટલી મદદ મારાથી બનતી હતી એટલી મેં કરી લીધી. હવે તમારા કોઈ મિત્ર કે કોઈની પણ પાસેથી પૈસા લઈ લો અને હમણાં એને આપી દો. પછી આગળ જોયું જશે. જે થશે ને એ આપણે કરશું. એક જ વિચાર આવે છે મને આમાંથી બહાર નીકળવાનો. એ છે કે કોઈ વ્યક્તિ કે જેની પાસે 5 લાખ રૂપિયા હોય, મને જાણ થાય ને એ વ્યક્તિની ઘરે જઈને ચોરી કરું, એને ડરાવવું, ધમકાવવું અને કાં તો ખૂન કરીને એની પાસેથી 5 લાખ રૂપિયા લઈને આવતો રહું. આ કેવી વાત કરો છો? આ એક પ્રોબ્લેમમાંથી નીકળીને તમારે બીજી પ્રોબ્લેમમાં ફસાવવું છે અને અમને બધાને પણ બીજી પ્રોબ્લેમમાં નાખવા છે. કઈ રીતે સમજાવો ને કઈ ભાષામાં સમજાવો ને એ જ મને સમજ નથી પડતી. સમજાવવાની જરૂર એને પડે કે જે વ્યક્તિ સમજવા માંગતો હોય. મને તો સમજણ પડી ગઈ છે, પણ સામે પેલા વ્યક્તિને કોઈ ગતાગમ નથી પડતી. હેવાન જેવો છે, હેવાન. મને લાગે છે કે મારી જિંદગીમાં આ બધું ખરાબ થવા માટે એ જ વ્યક્તિને ભગવાને મોકલ્યો કે જે વ્યક્તિ મારા માટે સૌથી ખરાબ હતો. જો ફાલ્ગુની, મારે કંઈક તો કરવું પડશે કે જેનાથી હું આ બધામાંથી બચી શકું. શું કરવું ને એ નથી સમજાતું. અને સાલી આવી સિચ્યુએશન આવે ને ત્યારે જ તે મને નથી ખબર પડતી કે મારે હવે શું કરવું જોઈએ. એ જ કહું છું કે 2-4 મિત્ર પાસેથી થોડા લઈને પૈસા એડજસ્ટ કરીને હમણાં એને આપી દો. કોણ આપશે મને રૂપિયા? મારા બધા મિત્રોને ખબર છે કે હું સટ્ટો રમું છું, 1 નંબરનો જુગારબાજ આદમી છું. અને આમ પણ આટલો સટ્ટો રમ્યા પછી હવે તો એ લોકો પણ મારા મિત્રો નથી રહે. અને જે લોકો મિત્ર સર્કલમાં છે એ બધા સટોડી છે. હવે એમની પાસે ખાવાના ના હોય તો મને કેવી રીતે આપે? હવે શું કરશું? કઈ રીતે લાવશો પૈસા અને કઈ રીતે આપીશું? જો રસ્તો કઈ દેખાય કે ના દેખાય, પણ ગમે તેમ કરીને પેલા વ્યક્તિની પાસે મારે જવું તો પડશે. જો હું નહીં જાઉં ને તો એ આપણા ઘર સુધી આવશે અને આપણા ઘર સુધી હું એ વ્યક્તિને ક્યારે પહોંચવા નહીં દઉં. પણ તમે કરું ત્યાં છું ગયા કંઈક ને જુગાડું મારી રીતે. એને કઈ કરી નાખ્યું તો? હલો, તને કેટલી વાર કહેવું છે કે તું ફોન ના કર, હું આવું છું. હા હા, બસ હું નીકળું જ છું. અરે તૈયાર જ છું. ઘરેથી નીકળું ને એટલી વાર લાગે. હવે તું ફોન મૂકીશ તો હું આવીશ ને. હા ચાલ, રાખું છું. બાય. બાય. કોની યાર વાત કરી? મારી ફ્રેન્ડ સાથે વાત કરતી હતી. હા, અને મને કીધા વગર જવાનું હતું? ફ્રેન્ડને ત્યાં જાય તો હંમેશા કહીને જાય છે કે હું રોશનીને ત્યાં જાઉં છું, અમિતાને ત્યાં જાઉં છું, અને આજે કીધા વગર? હા તો બા, હવે હું કંઈ નાની થોડી છું. 5-7 વર્ષની હોય એવી વાત કરો છો. ત્યારે પૂછીને જતી હતી કે બા હું બાજુવાળાના ઘરે જાઉં, મારી બેનપણીને મળવા જાઉં, રમવા જાઉં. હવે કે થોડી હું નાની છું, કોલેજમાં છું, હવે કે થોડી પૂછીને જવાનું હોય. નહીં, 15 દિવસ પહેલાં અમિતાને ત્યાં ગઈ હતી ત્યારે પૂછીને ગઈ હતી, ત્યારે એટલી તું નાની થતી, અને આ 15 દિવસમાં એટલી બધી મોટી થઈ ગઈ કે મને કીધા વગર, પૂછ્યા વગર, મમ્મી કંઈ કામ છે, કંઈ લાવવાનું છે, ફલાણું ઢીમકું, કાંઈ પણ કીધા વગર જવાનું હોય. સારું, ખાલી કહેવાનું છે ને તો હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, મારે થોડું કામ છે ને એટલે. બાય. નહીં, તું તારી ફ્રેન્ડના ઘરે નથી જતી. એટલે એટલે એમ કે આ તારી નજર કઈ આપે છે કે તારામાં કંઈક ચોરી છે, કંઈક છુપાવે છે. અમિતાના ઘરે જાય છે? ના, બીજી ફ્રેન્ડના ઘરે. કોણ છે? નામ બોલ. રાહીના ઘરે જાઉં છું, રાહીના ઘરે. લાવ, હું પૂછી લઉં કે આજે શું છે કે મારી દામિનીને બોલાવી. રે બા, શું કરો છો તમે? તો જો હું કંઈ ચોરી કરીને જતી હોય ને એવી રીતે શંકા કરો છો મારા પર. નથી આ ફોન નંબર, જાઓ. અને એવી રીતે તમે ફોન કરીને એને પૂછો તો મારી શું ઇમેજ રહી કે એના બાને એના ઉપર જરાય વિશ્વાસ ના ના, નથી? એ લોકોના મમ્મીઓનો ફોન આવે જ છે કે દામિની ઘરેથી નીકળી ગઈ, અમારે ઘરે આવવાની હતી, આમ હતી, તેમ હતી, બહાર જવાનું હતું. અને તો હું તો એવું નથી લગાડતી. બા, મારે જવું જરૂરી છે, પ્લીઝ જવા દેશો? નહીં, જે હોય ને મનમાં એ સાચું કે, કારણ કે તારો ચહેરો,
તારી આંખના હાવભાવ અને તારી જબાન કોઈનું મેચિંગ નથી થતું. સારું, આદિને મળવા જાઉં છું. બીજું કાંઈ? અચ્છા, આવી ગયું ને મોઢામાં સાચું? તને એમ કે તું જે કહીશ એ હું માની જઈશ, હું સમજી જઈશ અને હું તને જવા દઈશ. અને શું કામ એને મળવા જવું છે આદિને? મારો બોયફ્રેન્ડ છે, એને પ્રેમ કરું છું. ટૂંક સમયમાં અમારા બંનેના લગ્ન થવાના છે, તો સીધી એ વાત છે ને કે હું એને જ મળવા જઈશ, બીજા કોઈને મળવા નહીં જાઉં. પણ મેં ના પાડી હતી ને કે એ આપણી નાતનો નથી એટલે એની સાથે નથી કરવાનું તો નથી કરવાનું. તો એને ભૂલી જ જવામાં જ મજા છે. અને મેં પણ કહ્યું હતું ને બા કે મારા લગ્ન થશે ને તો આદિત્યની સાથે જ થશે, બીજા કોઈની સાથે નહીં થાય. ના, આદિ સાથે તો તારા લગ્ન હું થવા જ નહીં દઉં, બિલકુલ નહીં. તમને ખબર છે બા મારી સૌથી મોટામાં મોટી ભૂલ શું છે કે મેં તમને વાત કરી દીધી ને, વાત કરવાની જરૂર નહોતી, સીધા ભાગી જવાની જરૂર હતી. હા, એટલે આખા ગામમાં, આજુબાજુમાં, કુટુંબમાં, સમાજમાં બધે હો હા મચી જાય. ભારતીબેનની દીકરી દામિની આદિ સાથે ભાગી ગઈ. એટલે જ કહું છું કે આ બધું ન થાય ને એટલે જ મેં તમને વાત કરી હતી. તમે આવી રીતે મને ના પાડો ને એટલે વાત નહોતી કરી. ઠીક છે, જો હું તારું એની સાથે કરાવી દઉં તો ગામ વાતો નહીં કરે, કુટુંબ વાતો નહીં કરે, સમાજ વાતો નહીં કરે. શું કામ વાતો કરે? કેમ? તમે તમારી મરજીથી લગ્ન કરાવ્યા છે ને. નહીં કરાવે. ભાગીને લગ્ન કરું તો લોકો વાત કરે ને, પણ તમે જ કરાવી દો બધાની સામે તો શેની વાત કરે? નહીં કરાવું. એ આપણી નાતનો નથી એટલે કોઈ પણ પ્રકારે ગમે એટલો એ સારો હશે ને તોય હું એની સાથે તારા લગ્ન નહીં કરાવું. એ ફાઇનલ છે. અને આપણી નાતમાં જો તમે મારા લગ્ન કરાવશો ને તો હું લગ્ન નહીં કરું, એ વાત ફાઇનલ છે. હું છોકરો જોવા નહીં જાઉં. અને બા હું ખાલી મજાક નથી કરતી, સાચે જ કહું છું કે વધારે તમે રોકટોક કરીને તો ક્યાંક સાચે એવું ન બને કે હું ભાગી જાઉં. બસ એટલે જ તું લખણવંતી તો છે જ, ખાલી ભાઈનું નામ છે કે એના આવા લખણ છે એટલે આપણી નાતમાં કોણ આપશે. અને મેં તને ત્યાં સુધીની ખાતરી આપેલી કે આપણી નાતમાં સારામાં સારા છોકરા સાથે હું તારું સગપણ કરાવીશ. પણ તારે કરવું નથી કારણ કે તું ઓલા હમણાં બોલાઈ જશે કંઈક નવું. યસ, એકદમ સાચી વાત છે. કારણ કે વાંધો તમને એકને જ છે, અને એ પણ એ જ વાતનો કે એની કાસ્ટ અલગ છે. બાકી એનામાં કોઈ ખામી નથી. કદાચ આપણી કાસ્ટનો સારામાં સારો છોકરો લઈને આવશો ને તો પણ મારે લગ્ન નથી કરવા ત્યાં. સમજી ગયા? હું જાઉં છું. ના, જાઉં છું. કેટલી બેશરમ છોકરી, આવી તો ક્યાંય અને ક્યારેય નથી ભાળી. કેમ પરણે છે ને હું જો. ભાખરી તો થઈ ગઈ છે, ખીચડી એ બની ગઈ છે. દૂધ મૂકવાનું છે ફ્રીજમાં, પછી મૂકી દઉં. ફાલ્ગુની, ફાલ્ગુની, હા બોલો ને બા. ફાલ્ગુની, દામિની ક્યાં છે? દામિની બેન તો કઈ એમની ફ્રેન્ડને મળવા જવાના હતા. એના પછી મારી કોઈ વાત નથી થઈ. ના, મારી સાથે થોડો ઝઘડો થયો હતો. ઝઘડો? અને કઈ વાત પર બા? અને કેમ? એ ફોન ઉપર વાત કરતી હતી અને ફોન હજી તો એ મૂકે છે ત્યાં તો હું ગઈ. મેં કીધું ક્યાં જાય? તો કે મારી ફ્રેન્ડને ત્યાં. મેં કીધું અત્યાર સુધી તો તું બધું કહીને જતી હતી અને આજે કેમ અચાનક જ? તો કે બસ હવે હું નાની કીકલી નથી, હું કોલેજમાં છું. મેં કીધું તું હંમેશા તો જાય તો પૂછીને જાય છે, કહીને જાય. પછી એ બોલી ગઈ કે હું તો આદિને મળવા જાઉં છું, એ મારો બોયફ્રેન્ડ છે. મને તો બીક લાગે છે કે એ તને કંઈ કહીને ગઈ. ના બા, મારી સાથે તો કોઈ વાત નથી થઈ. આ સવારે બોલતા હતા કે ફ્રેન્ડને મળવા જવાનું છે, પણ આ આદિ વિશે મને કશી જાણ નથી. કદાચ એ એની સાથે ભાગી તો નહીં ગયા હોય ને. એવું નહીં બોલ, મને બીક લાગે છે. કાલ સવારે સમાજમાં, કુટુંબમાં, આજુબાજુમાં ક્યાંય પણ ખબર પડશે તો નાક કપાઈ જશે આપણું. તમારી વાત સાચી છે, પણ સાચું કહું ને તો હા, કદાચ જો એ આદિને પ્રેમ કરતા હોય અને લગ્ન કરવા માંગતા હોય ને તો એ આપણે માની જવું જોઈએ. કારણ કે તમે જ જાણો છો ને કે આ દેવાંગના કારનામા કેવા છે. આપણા સમાજમાં કોઈ દામિની બેનનો હાથ નહીં થામશે અને 70 સવાલ કરશે એ અલગ. અત્યારે હું પોતે જ દેવાંગના ટેન્શનમાં છું. પેલો લેણદાર 5 લાખ રૂપિયા માંગે છે. 5 લાખ તો એણે મારા દાગીના વેચીને આપી દીધા. આપવાના થતા હતા ખાલી 3 લાખ. તો એ કહે છે કે ના, મારે તારી પાસે 5 લાખ લેવાના છે. હવે તમે જ કહો કે હવે શું ભરોસો
કે આપણે પાછા 5 લાખ આપી દઈએ પછી એ પૈસા નહીં માંગે અને પછી આપણે હેરાન નહીં કરે? ફાલ્ગુની, એક તો મને આ દીકરાનું દુઃખ તો હતું જ કે અત્યારે માથે લાખોનું દેવું કરી ચૂક્યો છે, પણ એક શાંતિ એ હતી કે કાંઈ નહીં, મારી દીકરી તો સારી છે ને. આ તો એ નપાવટ નીકળી. જો બા, ગમે એમ સામે બોલે છે. તું એક કામ કર ને બેટા, એક ફોન તો કરે ને, એ ક્યાં છે એ ખબર તો પડે. હા હું એને ફોન કરું છું. રિંગ જાય છે. હેલો હેલો, બાપે, બહુ રૂપાળા બાપે. હે? કોણ બોલો છો તમે? અને હા તો મેં દામિની બેનને ફોન કર્યો છે ને, એમનો નંબર, એમનો ફોન તમારી પાસે ક્યાંથી? આ દિવસ અશોક બોલું છું. તમે ઊભા હતા હું ફેરા ફરતો તો તમને અરે પણ યાદ આવી? હા યાદ આવી ગયું, પણ આ દામિની બેનનો ફોન તમારી પાસે કઈ રીતે છે? મારે એમની સાથે વાત કરવી છે, મને એમની સાથે વાત કરાવો ને. એ બરાબર તો છે ને? મને કરાવ ને વાત. જો મારી વાત સાંભળ. પૈસા જ્યાં સુધી મને નહીં મળે ને ત્યાં સુધી દામિની મારી પાસે જ રહે છે. અને બીજી વાત ઈ કે આજે એનો વારો હતો ઉપાડી જવાનો, અપહરણ કરવાનો. અને હવે કાલ પૈસા નહીં મળે ને તો તુંય ગાયબ. કેવી વાતો કરો છો તમે? કોણ છે? દામિની બેન સાથે વાત કરાવો મારી, પ્લીઝ પ્લીઝ. અરે હેલો, કોણ છે? હેલો? મને વાત કરાવ. કોણ છે? ભા, પેલું લેણદાર હતો, એણે દામિની બેનનું કિડનેપ કરી લીધું છે અને કહે છે કે કાલ સુધીમાં જો પૈસા નહીં આપ્યા ને તો એ મારી સાથે પણ આવું જ કરશે. ફાલ્ગુની, મને તો બીક લાગે છે. મને એમ થાય છે હું ઝેર ખાઈને મરી જાઉં. અરે બા, કેવી વાતો કરો છો? બબ્બે છોકરાઓએ મારું નાક કપાયું, આબરૂના ધજાગરા કર્યા. હવે હું કેવી રીતે જીવીશ? નહીં બા, આવું નહીં બોલો. આપણે કંઈ પણ કરીશું અને દામિની બેનને કંઈ નહીં થવા દઈએ. એમને પાછા લઈ આવશું. એ હું નાલાયક. દેવાંગને કહીશ. એ નાલાયક પૈસા વગર નહીં જ માને. અને મારી દીકરીને લઈ ગયો, કોણ જાણે એની કેવી હાલત કરશે ને શું કરશે, મને કાંઈ ખબર નથી પડતી. બા, આવું બધું નહીં વિચારો, તમારી તબિયત ખરાબ થઈ જશે. આવું નહીં વિચારો. એક કામ કરો, તમે બેસો, હું દેવાંગ સાથે વાત કરું છું. હા ચલો, તમે સોફા પર બેસો. હે ભગવાન, મારી દીકરીને બચાવ. આ છોકરો ને છોકરી બેઉ મળીને મને એમને મારી નાખશે. હોતે નહીં આવવા દે મારું. કોઈની માયું આવી નહીં હોય જેને છોકરાઓ ચિંતા હોય. હાવ આવું. થાકી ગયો સાવ. શું થયું? તમે રડો છો કેમ? તારા પાપે નાલાયક અત્યાર સુધી આતે આટલું દેવું કર્યું એની ચિંતા હતી. હું જાણું છું કે તારી બેનને લઈ ગયા અને એ લેણદારનો ફોન આવ્યો હતો. શું? હા, કે બીજા 5 લાખ દો તો જો તારી બેનને છોડીશ, અને નહીં તો જો એક દિવસમાં એ ફેરફાર થયો તો વહુ નહીં લઈ જઈશ. હે યાર, આવું કેવી રીતે કરી શકે પેલું? અરે મને ધમકી આપી હતી. મને એમ હતું કે ધમકી પોતાના પૂરતી મર્યાદિત હશે, મને ડરાવવા માટે કરતો હશે, પણ એ વ્યક્તિએ સાચે જ અપહરણ કર્યું છે બા. હા, ગઈકાલની આવી નથી. યાર, મને તો જરાય નહોતું લાગતું કે આવું કંઈ થશે. બાપ, જો તમે મને પહેલા ફોન કર્યો હોત ને તો કદાચ મને એનું એડ્રેસ પણ ખબર હોત. હું જાત એના અડ્ડા સુધી અને ગમે તેમ કરીને લઈને આવત. પણ એ વ્યક્તિ હવે નજીકમાં ક્યાંય નહીં હોય. એ લઈને એ શું કરી નાખ્યું? આ બધું મારા હિસાબે થયું છે. તું કહે છે મને ફોન કરવો તો તને તારા હોશ છે? જ્યાં ત્યાંથી તને સટ્ટો દેખાય ને સટ્ટામાંથી રૂપિયા દેખાય. માં, બેન, બાયડી કોઈ દેખાતું નથી તને. અને પાછો એમ કહે છે કે મને ફોન કર્યો હતો. કાલની બેનપણીના ઘરે જાઉં છે એમ કહીને નીકળી, પછી આવી જ નહીં. અને ઓલાને દામિનીને ફોન કર્યો તો ફોન એણે ઉપાડ્યો. નહીં કે મારી પાસે છે ને જો કાલે પૈસા ના આવ્યા ને તો બાયડી નહીં લઈ જઈશ.
દિવસનો વાયદો આપ્યો તો મેં એને, વાયદો પૂરો થયો એટલે એટલા માટે થઈને આરામ ખોરે મારા ઘર ઉપર, મારી બેન ઉપર હાથ નાખ્યો. સટ્ટો રમતા પહેલા તે વિચાર્યું હોત ને મા બેન અને બાયડી માટે તો કદાચ આવો દિવસ જોવા ન મળત. હું બધું સમજુ છું, મરીને જીવી રહ્યો છું, અને તમે જાણો છો કે આ પૈસા ચૂકવવા માટે થઈને દિવસ રાત મહેનત કરવા માટે પણ બહાર જાઉં છું. બીજું તો હું શું કરી શકું કે મારી એક ભૂલની સજા આવી રીતના મને મળશે, મને નહોતી ખબર. નાલાયક સટોડિયાને રૂપિયા કોણ ધીરે? મહેનત કરું છું ને જાઉં છું ને આમ કરું જ ને, નહીં મળતો હોય ને રૂપિયા તો બહારમાં જઈને દારૂ ઢીચતો હોઈશ તું, અને મને કહે છે કે હું મહેનત કરું છું પૈસા માટે. મને જે કહેવું હોય ને કહી શકું છું, કારણ કે આમાં ભાગ તો મારા નસીબનો જ છે. જે કિસ્મતને અજમાવવા માટે ગયો હતો માર્કેટમાં કે આજે નહીં તો કાલે રૂપિયા આવશે મારી પાસે, અને એ રૂપિયામાંથી હું મારા સપનાનું ઘર બનાવીશ, મારી બેન માટે રૂપિયા બચાવીને એના લગ્ન માટે વાપરીશ. પણ સાલો આ એક દાવ જિંદગીનો શું ઊંધો પડ્યો. મારી જિંદગીનું તો ઠીક છે, હું સટ્ટો રમ્યો હતો, પણ આ તમને બધાને મેં રોતા કરી દીધા. ઇતિહાસમાં તે વાંચ્યું જ છે, તને ખબર જ છે, સ્કૂલમાંય ભણાવ્યું હતું કે સટોડિયાઓના પરિવારમાં કોઈ સુરક્ષિત નથી. ક્યાંક ને ક્યાંક તો એ લોકોનું નુકસાન જ છે. અને આટલો મગજ તે જે સટ્ટો રમવામાં લગાડ્યો ને, એટલો ભણવામાં અને મહેનત કરવામાં ને નોકરીમાં લગાડ્યો હોત ને તો અત્યારે 8 લાખથી વધારે તું કમાઈ ગયો હોત, અને તારું નામ થયું હોત, ઇજ્જત રહ્યો હોત, આબરૂ રહ્યો હોત, એ તો જુદું. બિચારી જિંદગી ક્યાં હશે, કઈ હાલતમાં હશે, અને પેલો નાલાયક વસનો પૂજારી સાલો શું કર્યું હશે મારી બેન સાથે. પાછો તમે ચિંતા નહીં કરો બાપ, હું ચિંતા ન કરું, મારી દીકરી ગઈ છે. એકવાર તને ઉપાડી ગયો હોત ને તો હું ચિંતા ન કરત. ખબર હતી કે કાં તો તું ઈ સટોડિયા પાસે હોત અને કાં પોલીસમાં, ગોતવાય ન આવત તને. આજે ચિંતા છે મને મારી છોકરીની, અને આવતીકાલે મને ચિંતા હશે મારી વહુની, કારણ કે એણે કીધું જ છે અને મેં જોયું જ્યારે એણે જે કીધું છે ને એ થઈને જ રહ્યું છે. જાઉં છું અત્યારે એની પાસે મારી બેનને બચાવવા માટે. આજે યાદ રાખજો, કાં તો પેલો નરાધમી બચશે અને કાં તો તમારો આ સટોડી દીકરો. મરી જઈશ, કુરબાન થઈ જઈશ, પણ મારી બેનને લીધા વગર પાછો નહીં તું આવું. બચે કે ન બચે પણ મારી દીકરીને લઈને આવજે, અને ન લવાય ને તો મારા ઘરનો ઉમરો નહીં ચડતો, જો તું મારો દીકરો હોય તો. કેવી હાલતમાં હશે કોને ખબર. બા તમે આમ રડ્યા નહીં કરો. દેવાંગ ગયા છે ને, એ કંઈક ને કંઈક તો રસ્તો નીકાળશે અને દામિની બેનને લઈને આવશે. જવાની જ ના પાડેલી દામિનીને, બેનપણીનું નામ લઈને ઓલા લફંગાને મળવા જતી હતી, ના પાડી હતી કે નથી જવું, પણ એની એ ખબર ને મતી ફરી ગઈ કે એ ગઈ જ. પણ હવે જે થઈ ગયું છે એને વિચારવા કરતાં હવે આગળ શું કરવાનું છે ને એ વિચારવું સારું. ફાલ્ગુની કેમ રસ્તો કાઢવો મારે, ક્યાં ગોતવા જાવ એને? મને પહેલાંનો જગ્યાએ નથી ખબર કે હું પોલીસ લઈને જાઉં અને મારી દીકરીને બચાવી લાવું. હા પણ તમે આમ રડ્યા કરશો ને તો તમારી પણ તબિયત ખરાબ થઈ જશે. આ દેવાંગ ગયા છે ને, કંઈક કરશે, લઈને આવશે જ દામિની બેનને, એટલો તો મને વિશ્વાસ છે દેવાંગ પર કે એની બેનને કાંઈ ન થવા દે. જેણે ક્યારેય નથી વિચાર્યું, ન બેનનું, ન માનું, ન વહુનું, એ શું હવે વિચારવાનો ને શું કરવાનો? તો રમ્યો જ ન હોત. હવે એમના પર ભરોસો કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો પણ નથી, અને મને લાગે છે કે આ વખતે એ જે બોલીને ગયા છે ને એ કરીને જ આવશે. હું તને એક વાત કહી દઉં છું, જો કલાકમાં મારી દીકરી ન આવી ને તો હું અહીંયા આત્મહત્યા કરી નાખીશ, અરે બાપ! બળીને મરી જઈશું. કેવી મને વાતો મારી કરો છો? દીકરી જોઈએ છે. આવી ગયા છીએ અમે. દામિની બેન, દામિની, દેવાંગ, બેસો ને. બેસ બેટા. દામિની ક્યાં હતી તું? ના પાડી હતી ને તને ઘરની બહાર જવાની. બા એ તને બધી કંઈ વાતો મૂકો થયું તો તમે. નથી ને? હા
સહી સલામત તો છો ને? કંઈ થયું નથી ને તમને? કંઈ નથી થયું. પણ પૈસા પૈસા ક્યાંથી આવ્યા? એણે કહ્યું હતું કે રૂપિયા નહીં આપે તો દામિનીને છોડશે નહીં. આ આ તો આ તો મારા દાગીના છે ને? આ તમારી પાસે? આ તો તમે એને આપી દીધા હતા ને? આ પાછા ક્યાંથી આવ્યા? શું થયું છે? શું બન્યું છે? કંઈ જણાવશો? કંઈ સમજ નથી પડતી અમને. દેવાંગ બોલને. દામિની, શું થયું બેટા? ભાઈ સટ્ટો રમ્યો. જોયું ને? તમે મને શું કહ્યું હતું કે આ છેલ્લી વાર, હવે પછી હું આવું નહીં કરું. મને બચાવવા માટે. હા, મને બચાવવા માટે ભાઈ સટ્ટો રમ્યો. જો એ આવું ન કરત તો આજે હું પણ અહીંયા ન હોત. ગયો હતો ત્યાં પેલાને મારી નાખવા માટે, પણ ગેંગ લઈને બેઠો હતો. ત્યાં ગયો એટલે એણે તો બધો પ્લાનિંગ બનાવીને જ રાખ્યો હતો કે ફસાયેલા વ્યક્તિને વધારે કેવી રીતે ફસાવવું. એ ઈચ્છતો હતો કે હું ત્યાં જાવ અને ફરી પાછો મને લાલચ આપે, અને આ વખતે લાલચમાં ફોડવાઈને હું ફરી પાછો સટ્ટો હારું, જેથી કરીને તને પણ આવી જ રીતે અગતી લઈ જઈ શકે. આ મકાન અને બીજું જે કંઈ પણ આપણી પાસે છે એ બધું ખાલી કરાવીને પોતાનો હક જમાવી શકે. અને આ વખતે નસીબે મને સાથ આપ્યો. હા, છેલ્લી વાર રમ્યો હું. એ ભગવાનને યાદ કરીને રમ્યો છેલ્લી વાર કે આ વખતે હું મારા માટે નથી રમતો, પણ મારા પરિવાર માટે રમું છું. મારી લાડકડી માટે રમું છું કે જે મારા માટે બહુ કિંમતી છે. એટલા માટે જ કદાચ જીત્યો હોય. હાથ પછી આ જુગાર સટ્ટા જેવી ખરાબ વસ્તુને ક્યારે હાથ નહીં લગાવ, ક્યારેય નહીં. કારણ કે જોયું છે મેં મોતને કેટલું નજીકથી. એ મને હવે સમજાય છે કે જ્યારે ઘરનું કોઈ સદસ્ય કે જેને આપણે પ્રેમ કરતા હોય આપણાથી દૂર થાય ત્યારે ઘરના લોકોની અને આપણી શું હાલત થતી હોય છે. હાથ પછી ક્યારેય પણ કદાચ કરોડો રૂપિયા મને મળતા હશે ને તો પણ નહીં જાઉં સટ્ટો રમવા. બેટા, એ રસ્તે જ નહીં જવાનું. નાનામાં નાની નોકરી ગોતી લેવાની. ખાવી તો 2 રોટલીને શાક જ છે ને, તો શું કામ આ ટૂંકા રસ્તે જવાનું? કેટલાયને મેં બરબાદ થતા જોયા છે, કેટલા પરિવારોને મેં ભંગાતા જોયા છે. બસ મારો પરિવાર સુરક્ષિત રહે એ જ બહુ છે. બેટા, છેલ્લી વાર ફાલ્ગુનીના માથે હાથ મૂકીને કહે કે તું હવે ક્યારેય આ નહીં રમે. મૂકીને આવ્યો છું ત્યાં. દામિનીના માથે હાથ મૂકીને સમ ખાઈને જ આવ્યો છું. તમને કોઈને વિશ્વાસ હોય કે ન હોય, પણ આ વખતે મને ભાઈ ઉપર વિશ્વાસ છે. એ હવે એ રસ્તે નહીં જાય. જો આજે મને મારા જેવા બીજા કેટલાય મિત્રો કે જે મારી સાથે હતા ને એનો વિચાર આવે છે એ વ્યક્તિને પણ પેલો વ્યક્તિ આવી રીતે જ ફસાવશે. અને એ બધાને પણ મોટા મોટા સપના બતાવ્યા હતા કે તમે પણ આવી રીતે મોટી ગાડીઓમાં ફરશો, મોટો બંગલો બનશે, પણ બા હું એ લોકોને પણ બચાવીશ, પાછા વાળીશ એ લોકોને કે મારી સાથે શું થયું હતું. આ લોકો ગેમ રમે છે. આ બધા લોકો એક જ હોય છે જે 2-4 બાજીઓ જીતાડાવે અને 2-4 સટ્ટાઓ લગાવડાવે અને પછી છે ને પછી સાલાઓ મોટો દાવ રમીએ કે બધું પોતાના હાથમાં. બેટા, જે હોય તે. આટલું હેરાન થયા પછી તું બધું સમજી ગયો છે ને, તો બસ આ સટ્ટાને જુગારને મગજમાંથી સાવ કાઢી નાખ. સાવ. થોડાક દિવસ તું અને ફાલ્ગુની ક્યાંક બહાર જઈ આવો, મગજ તાજું કરી આવો, અને પછી નોકરી ગોતીને નોકરીએ બેસી જજે, જેનાથી તને આ બધું યાદ જ ન આવે. જ્યાં સુધી તું અહીંયા રહીશ તે પેલો અસકો નાલાયક તને સામે મળ્યા કરશે ને ત્યાં સુધી તું હેરાન થઈશ. બધા જતા રહીશું શહેર છોડીને. નથી રહેવું આપણે કોઈ અહીંયા. બેટા, ઉકરડો તો બધે જ હશે, પણ આપણામાં કંટ્રોલ હોવો જોઈએ કે આપણે કયા રસ્તે જવું ને શું કરવું.
શહેર છોડવાની જરૂર જ નથી